અમદાવાદની 7th ડે સ્કૂલને સરકાર હસ્તક કરતા વાલીઓ ખુશ થયા છે। સરકારના અધિકારીઓ સારી રીતે સ્કૂલ ચલાવે તેવી વાલીઓની માંગ છે। રાજ્ય સરકારના નિર્ણય સામે 7th ડે સ્કૂલના સંચાલકોને નફટાઈ જોવા મળી। દસ્તાવેજ રજૂ ન કરાયા હોવાના સરકારના દાવાઓને શાળાએ નકાર્યા છે। અમે દસ્તાવેજો રજૂ નથી કર્યા એ વાત ખોટી છે તેવું જનરલ મેનેજરનું કહેવું છે। વધુમાં જનરલ મેનેજરે કહ્યું છે કે અમને સરકાર તરફથી કોઈ રિપોર્ટ મળ્યો નથી। मैं गलत नहीं मानूंगा, लेकिन उनका जो रिपोर्ट है, जो कल आर्टिकल था कि सारे जो डॉक्यूमेंटेशन है उन्होंने नहीं दिए, वो गलत है। वो जो मीडिया में आया है बस वही उसी द्वारा अभी तक ऑफिशियली हमारे ऑफिस में कोई लेटर पहुंचा नहीं। તો અમદાવાદની 7th ડે સ્કૂલને સરકાર હસ્તક લેવામાં આવી છે, જેના પગલે વાલીઓમાં ખુશી જોવા મળી છે। સરકારના અધિકારીઓ સારી રીતે સ્કૂલ ચલાવે તેવી વાલીઓની માંગ છે। તો રાજ્ય સરકારના નિર્ણય સામે 7th ડે સ્કૂલના સંચાલકોની નફટાઈ જોવા મળી। દસ્તાવેજ રજૂ ન કરાયા હોવાના સરકારના દાવાઓને શાળા દ્વારા નકારી કાઢવામાં આવ્યા છે। જનરલ મેનેજરનું કહેવું છે કે અમે દસ્તાવેજો રજૂ નથી કર્યા, અમે સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નથી મળ્યો તેવો પણ તેમણે દાવો કર્યો છે। 7 ડે સ્કૂલનો જે નિર્ણય આવ્યો છે તે બદલ સરકારનો અને ન્યાયતંત્રનો આભાર માનીએ છીએ। સરકારશ્રીએ સ્કૂલ પોતાના હસ્તક લીધી છે, એના કારણથી આવાવાળા સમયની અંદર સ્કૂલોવાળાઓને ખાસ કરીને આ ધ્યાન રહેશે કે કોઈ પણ રીતે વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન થશે તો આ પ્રકારની કાર્યવાહી થશે। જેમ કે નયનની હત્યા થઈ, હું આજે એમ કહું છું કે નયનની આત્માને પણ શાંતિ મળી હશે અને એના પરિવારને ન્યાય મળ્યો હશે।